જય સચિદાનંદ. આની ભૂલ છાવરે કપટ પોતાની કોઈ ભૂલ કોઈને ના જણા લોક નિંદ્ય હોય ગુપ્ત જે વ્યસન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે ગાંઠ મોટી થાય આવી છુપી ગાંઠ ઢાંકે જો કપટ ઉદ્વેગોની જન્મદાતા માહે ઉઠે અંધારાની ભૂલ પુણ્ય સિલ કે બુદ્ધિ આવાડી થાય પુણ્ય ખર્ચી પાપ બાંધી ચોર ના પકડાય દ્વેષ ક્લેશી રસ પાપનું પડળ શક્તિ ઊંધે રસ્તે ગઈ જો શાંતિ જ્યાં હણાય અંધારાની ભૂલ જેણે ભોગવ્યું તેની જ ભૂલ જે ઘડીએ જેને દુખ્યું તે જ ગુનેગાર ન્યાયને હિસાબ કુદરતી કાનૂન અંધારી ભૂલોના દંડ ભોગવે આડાય અંધારાની ભૂલ આત્માનો પ્રકાશ દાખવે છે બુજ મમતા સાથે જ્યાં છે ચોટ મન લપટ તું જાય દેહ રાગને અહંકારથી તૃષ્ણાને અપેક્ષા થકી રાગ દ્વેષ થાય અંધારાની ભૂલ આપે છે જે દંડ સત્તા વ્યવસ્થિત જ્ઞાનીની કૃપા થકી ભૂલ ભાંગી જાય જ્ઞાનીની કૃપા થકી ભૂલ ભાંગી જાય ભૂલ ભાંગી જાય. જય સચિદાનંદ. આખા પદમાં આધાર બીજો છે, આખા પદમાં આપણને સમજણ આપી છે દાદાએ કવિરાજના થ્રુ કે કેવી રીતે ભૂલ થાય છે. તો હવે કારણ કે આખો વ્યવસ્થિત જ
એવું કારણ કે અજ્ઞાનતામાં ગયેલા સ્પંદન આજે પરિણામરૂપ વ્યવસ્થિત આપે છે. એટલે આજે બધા સંજોગો એવા જ ભેગા થવાના. અને આપણે શું કરવાનું છે? તો કે આપણે જોવા સ્વરૂપે શુદ્ધાત્માના પ્રજ્ઞા શક્તિના દિવ્ય પ્રકાશમાં આ ઉકલતા વ્યવહારને, મન વચન કાયાના વ્યવહારને સારી રીતે જોઈ લેવો છે. અને જોવાથી સમજાશે. આ દર્શન એ આપણને દેખાડે છે કે કમ્પ્લીટ નિષ્પક્ષપાતી છે. એટલે આપણી ભૂલ બિલકુલ સ્પષ્ટપણે દેખાશે, સમજાશે. અને ક્યારેય કશે બીજાની ભૂલ લાગે તો જાણવું કે આ દાદાએ આપેલું દર્શન વપરાતું નથી. આ પોતાનું ગત દર્શન, એટલે પહેલાનું માન્યતાનું દર્શન આજે કામ કરી રહ્યું છે ને સામાન્ય કરતા દેખાડે છે. બાકી દાદાનું દર્શન સામાન્ય કરતા નથી દેખાડતું, વ્યવસ્થિત કરતા દેખાડે છે, સામાન્ય નિર્દોષ દેખાડે છે. અને શું કરવાનું રહ્યું કે સારી રીતે જુઓ. અને જોવા પછી ખબર પડે, કે તમારું બાળક હોય ને તમને ખબર પડે કે તમારા બાળકે ભૂલ કરી, તેના પ્રતિક્રમણ તમે કરો કે બાળક પાસે કરાવો? તો ના, બાળક પાસે જ કરાવીએ ને, એની ભૂલ છે તેની પાસે કરાવે. હું તો એને ઓવરસી કરું છું, જોઉં છું. એવી રીતે આપણે પણ આ મન વચન કાયા આપણા શિષ્ય રૂપે, બાળક રૂપે છે. આપણને ખબર પડે કે આ આવી ભૂલ કરી તો જાણવું કે આ આગળનું વ્યવસ્થિત આવું છે. તો પછી આજે અજ્ઞાનથી ઊંધો પ્રયોગ થયેલો, કે આજે જ્ઞાનથી સવડો પ્રયોગ કરીને એ આપણી વ્યવહાર દ્રષ્ટિની, અંતરાત્મા દશાની આજ્ઞા પાલનનું પ્રમાણ છે, આજ્ઞા પાલનની જવાબદારી છે. એટલે પૂતગલ કહે છે, હવે તમે જવાબદારી તમારી નિભાવો. દાદાએ એમની જવાબદારી નિભાવીને ઘણું બધું બાળી મેલ્યું. હવે તમારા ભાગ્ય છે, તો હવે તમે જોઈને એને બાળી દો. અને જ્યાં ક્રિયાની કે વાણીની ભૂલ થાય છે, તો ત્યાં જોવાથી નહીં જાય. કારણ કે એ ક્રિયાને વાણીની ભૂલથી સામાન્ય અસર થાય જ. અને થઈ હોય એટલે પ્રતિક્રમણ કરીને આપણે આપણું અતિક્રમણ વાળી લઈએ છે. એટલે નામધારીને સારી રીતે સમજાવીને, પટાવીને, એમની પાસે પ્રતિક્રમણ કરાવીને, જેમ બાળકે કે હું સોરી ના કહું, હું શું કામ સોરી કહું? તો મમ્મી પપ્પા એને બરાબર પટાવીને, ચોકલેટનું કંઈ પણ કરીને, કંઈ પણ એના રમકડાનું કરીને પણ એની પાસે માફી મંગાવડાવે છે. એવી રીતે આપણે આ નામધારી પાસે માફી મંગાવડાવવાની છે. નહીં માંગે તો તેને જોઈએ છે. આપણું કામ કરવાનું નથી, આપણું કામ કરાવવાનું છે. એટલે એ કરાવવાના કામમાં આપણે કાચા ના પડીએ. અને નહીં કરે તો એમાં આપણી જવાબદારી નથી. તો નહીં કરીએ તેમાંય આપણે એમની પાસે પ્રતિક્રમણ કરાવીને, મને પ્રતિક્રમણ કરવાની શક્તિ આપો કરીને કરાવીએ છીએ. એટલે આ રીતે જે આપણો પ્રતિષ્ઠિત આત્મા તૈયાર થાય છે, એ પ્રતિષ્ઠિત આત્મા આપણને મહાવિદ્ય ક્ષેત્રમાં, એટલે આ વ્યવહારને મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જશે. ત્યાં પ્રભુના દર્શન કરીશું. અને દર્શન કરીને આ બાકીનો વ્યવહાર ચોખ્ખો થતા આપણે મુક્ત. જય સચ્ચિદાનંદ. આ સમજણે આપણે જઈશું આખા દિવસના પ્રોગ્રામમાં. સવારે